નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠામાં વિકાસના કામ વચ્ચે વિજયનગરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં વિકાસના કામ વચ્ચે વિજયનગરના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. વર્ષો બાદ વિજયનગરમાં નવીન બસ સ્ટેન્ડ મંજૂર થયું છે. બસ સ્ટેન્ડની કામગીરી દરમિયાન પાણીનો વેડફાટ થતો હોવાની માહિતી સાંપડી છે. હાઈવે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બસ સ્ટેન્ડ માટે જમીન સમતળની ચાલી રહી છે કામગીરી. નવીન નિર્માણ પામનાર બસ સ્ટેન્ડના ખાતમુહૂર્તની તૈયારીઓ ચાલી રહી છે. તો અંતરિયાળ વિસ્તારમાં આઝાદી બાદથી રાજ્ય સરકાર દ્વારા આ નવીન બસ સ્ટેન્ડ મંજૂર થયું છે, જેને લઈને વિજયનગરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.